પોલીસ એ ભાજપની જેવું છે. તમે શું કહેશો? બસ કંઈ નહીં. વાત સાથે સહમત છો? નથી સહમત? ના, શું કેવું તમારું? ભાજપ બરોબર છે, સારું છે, સારું કામ કરે છે. સારું કામ છે. મોદી સાહેબ ગમે છે તમને? બહુ શું કયો? ભાજપ અંધભક્તોની કમી નહીં આ દેશમાં. ભાજપ આવ્યું, તમે કોઈ દંગા પ્રચાર તમે આ બાજુ જોયા? આવો, આ બાજુ આવો. અંધભક્તો એટલી કોઈ તમે કમી નહીં. ધમાલો બમાલો જોઈ એમ કહો? કોઈ ધમાલો જોઈ તમે ભાજપ આવ્યા પછી? શું તમે શું કહો? ધમાલની વાત કરે છે કે ધમાલ નહીં થતી? પણ ધમાલ થાય જ કોણ કરે? કરાવવા વાળા ધમાલ બંધ કરી છે, પછી કરવા વાળા જેવો નહીં કરતા. ધંધો જેમનો ધંધો ધમાલો કરાવવાનો હતો. છેલ્લા ગોધરા કાંડ થયું એ પછી કોઈ દાડો સાંભળ્યું? અને હવે તો બુલડોઝર આવ્યું છે. કોઈ બી હોય, એમને પાડી નાખે. કોઈ બી માણસ હોય, હું હોય, કોઈ બી વ્યક્તિ હોય, જે ડોમિસ માણસ હોય એનો વરઘોડો જે એરિયામાં ડોમિસ, Reconstruction. હા, રિકન્સ્ટ્રક્શન થાય બરોબર, એ જ એરિયામાં જઈને ડાયરેક્ટ વધારે માથા ભારે તો એના ઉપર બુલડોઝર ફરી જાય. આ દાદાના બુલડોઝર વિશે તમારું શું માનવું છે? તમારો મંતવ્ય? આના જેવો નાલાયક માણસ કોઈ છે નહીં. બુલડોઝર ફેરવાય નહીં, કાયદો છે, કોર્ટ બેઠી છે. આ અંધભક્તોને ખબર ના પડે કોર્ટ વસ્તુ શું છે. તમને કોઈ ગુનો કર્યો તો કોર્ટમાં જાઓ. તમારી તાકાત શું છે? તમે બુલડોઝર ફેરવાઓ. પોલીસ વરઘોડો કાઢે. પણ શું કરવા વરઘોડો કાઢો? હમણાં સુપ્રીમ કોર્ટ જ બોલી હતી વરઘોડો કાઢવાની શું જરૂર છે? અને એમને શું સત્તા છે એને વરઘોડો કાઢવાની? પોલીસ પછી સસ્પેન્ડ કરે. સસ્પેન્ડ કરવાનો અર્થ નહીં. એ તો થોડા દાડા માટે આ બધું નાટક હોય છે, બાકી કશું નહીં. જેનામાં માઇન્ડ છે ને, અંધભક્તોને નહીં ખબર પડે. માઇન્ડ છે ને એને બધી આ ખબર પડે. ઇન્દિરાના રાહુલ એક જ ઇન્દિરા ગાંધી એક સમયે દેશના વડાપ્રધાન હતા, પણ આજ એને પાયલી વપરાય, પહોંચ્યા વપરાયા છે. લોકોને તેલ આલ્યું છે. અત્યારે હાલ મોંઘવારી કેટલી થઈ ગઈ છે ખબર છે? મોંઘવારી તો બહુ છે. ગેસમાં મોંઘવારી, પેલા મોંઘવારી, કોઈ ઉતરી જ નહીં. જોવાનું છે બધું. સારું છે. બધું ખરાબ થઈ ગયું, બધું ચંદ્ર આખું ખરાબ થઈ ગયું. હવે હારો માણસ આવે ચૂંટાઈને તાણે કોમ કલ્યાણ થાય આપણું. નમસ્કાર મિત્રો, આઝાદ ભારત અને દેશનું બંધારણ, દેશની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે ને આ વચ્ચે આઝાદ ભારતના આઝાદ ચોકમાં અમે આવ્યા છીએ, જે મહેસાણાનો છે. લોકો સાથે વાત કરવી છે, જાણવું છે કે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી છે તો લોકો શું વિચારી રહ્યા છે, કઈ તરફ જઈ શકે છે. અલગ અલગ લોકો આપણી વચ્ચે છે, તેમની સાથે વાત કરીએ, તેમની પાસેથી જાણીએ કે તેઓ શું કહી રહ્યા છે, તેમનું શું માનો. શું નામ કાકા તમારું? દિનેશ બાલિયા છે. મહેસાણાના વતની છો? ના, બાલિયા છે મહેસાણા. ભલે. મહેસાણામાં આવતું હોય છે કે બહાર? મહેસાણામાં જાઓ. શું જુઓ છો મહેસાણામાં? કેવું કામકાજ છે? હવે એવું બધું તો રહેતા નહીં, ચોય ખબર હોય એવું. શું નામ તમારું કાકા? બળદેવજી ચાના? બાલિયાના. બધા બાલિયાના. તો મહેસાણામાં તમને શું લાગે છે, કેટલો વિકાસ છે તમારી દ્રષ્ટિએ? વિકાસ સારો દેખાય. મહાનગરપાલિકાની ચૂંટણી છે આ વખતે, તો એ કઈ પાર્ટી તમને મજબૂત લાગે છે? હવે પાર્ટી તો અમે હોય રહેતા નહીં એટલે ખબર નહીં, પણ વિકાસ સારો થાય છે અત્યારે. શું કહેશો તમે? ભાજપનો વિકાસ કર્યો, પાર્ટી સારી છે અને ભાજપનો જ વોટ આલવા જોઈએ. તમે કયા ગામના? બાલિયા સાહેબ. બાલિયાના. બધા બાલિયાના છે એમને? તો બધા એક ગામના છે અને અહીં વાત કરી રહ્યા છે આપણે ભાઈ સાથે. શું નામ તમારું કાકા? અયુબ ખાન પઠાણ, અહીં ક્યાં રહો છો તમે? એસજી ચોક. મહેસાણાના છો. શું કહો મહેસાણામાં કેવું છે? કોઈ નહીં, યાર કલ્યાણ ઓછા થાય બધું સારું છે. હવે કોઈ માણસ સારું આવે તો સારું થાય. રોજગારી દાડી આ રિક્ષા જ છે આપણે તો. કેવા મળે છે? રૂપિયા કેવા મળે છે? રૂપિયા 1000 કમાઈ લેવાના ગમે કરી. એક દિવસના 1000? હા, તો સારું કહેવાય ને. ત્યારે તાળી જ લેવાના. મોંઘવારી મોંઘવારી તો બહુ છે. ગેસમાં મોંઘવારી, પેલા મોંઘવારી, કોઈ ઉતરી જ નહીં. જોવાનું છે બધું. સારું છે. શું કહો? બધું ખરાબ થઈ ગયું, બધું ચંદ્ર આખું ખરાબ થઈ ગયું. હવે હારો માણસ આવે ચૂંટાઈને તાણે કોમ કલ્યાણ થાય આપણું. કોણ સુધી કલ્યાણ થવાનું નહીં. ભાજપ શું કરે છે મહેસાણામાં? કશું કોઈ કર્યું નહીં, બધું બરબાદી જ કરી છે. ક્યાં જુઓ મહેસાણાનું ભવિષ્ય, દેશનું ભવિષ્ય? સારું છે જ નહીં યાર. અત્યારે હાલ મોટા મોટા બંગલાવાળા કોમ કરવા જાય બચારા, એવી હાલત થઈ ગઈ છે. શું બદલાવની શું જરૂર છે? હવે જે માણસ સારું આવે એ બદલાવ થાય, સારું થાય. સારો માણસ કેવો હોવો જોઈએ? સારું કોઈ બી આવું જુઓ માણસ આપણે કેવો એના ગુણ કેવા હોય? શું કરવો જોઈએ? ગુણ સારા હોવા જોવા. ગરીબોને હાચવો, ગરીબોને રોજગારી હાલે, બધું હાલે,
એવો માણસ હોવું જોઈએ. માહોલ કેવો છે મહેસાણાનો આવ ખરાબ છે. આ દેખાતું નહીં તમે રાણા બેહી રહીએ કલાક વર્ધ્યો આવો શું કરવાનું? ગામડું આવે છે મહેસાણામાં હે મહેસાણામાં ગામડું આવે છે આજુબાજુનું ગામડા કેટલા બી ગામડા છે, લાખોર છે, પાંચોટ છે, એટલા ગામડા જ છે બધા. આવે છે ખરીદી કરવા ખરીદી કરવા તો પછી ખરીદી કરીને નાહી જાય, કોઈ ના આવે બજારમાં, કોઈ તો હાઈવે પરથી જ લઈને જતા રહે. એટલે અહીં કઈ પાર્ટી મજબૂત છે કોઈ પાર્ટી દેખાતી નહીં. હજુ આવે જે થાય એને કહેવાય મજબૂત પાર્ટી. શું કહેવું? ભાજપ કોંગ્રેસ આપમાંથી તમને કઈ ગમે આપણે કોંગ્રેસ જ ગમે. કોંગ્રેસ ગમે કયા નેતા ગમે કોંગ્રેસના ઇન્દિરાના રાહુલ ઇન્દિરાજી. એક જ. ઇન્દિરા ગાંધી એક સમયે દેશના વડાપ્રધાન હતા પણ આજ એને તો પાયલી વપરાય, પહોંચ્યા વપરાયા છે. લોકોને તેલ પાયલીને તેલ આલ્યું છે. હમ. અત્યારે હાલ મોંઘવારી કેટલી થઈ ગઈ છે ખબર છે? કયું કામ ગમે ઇન્દિરા ગાંધીજીને એ બસ ગરીબી આવે સારું રાખે, બસ લોકોનું સારું બનાવી દે. લોકો ધંધો ના આવે ધંધો હાલે. રાહુલ ગાંધીજીનું શું કામ લાગે છે રાહુલ ગાંધીજી આવે તાણે હવે ખબર પડે યાર. બરાબર છે, તો બધી ખબર પડે એમના નહીં. ભાષણ ગમે તમને હા મને ભાષણ ગમે છે. ગુજરાતના કયા નેતા ગમે મને બસ એ રાહુલ ગાંધી, બીજો કોઈ ગુજરાત કોઈ ગુજરાતનો કોઈ નેતા નહીં ગમતો બસ એક જ રાહુલ. કેમ બસ આ કોંગ્રેસ બનાવી દો, ઓફિસ બનાવી દો આપણે હોય. અન્ય લોકો સાથે પણ વાત કરીએ તેમનું શું કહેવું છે. શું નામ કાકા તમારું? મનીષભાઈ રામી. મનીષભાઈ શું કહેશો મહેસાણામાં? તો આ બાજુ આવી જાઓ થોડા, આ બાજુ થોડા કઈ તમને થોડા પાછળ લઈ જાઓ પણ શું પબ્લિક ટ્રાફિક થશે. શું નામ તમારું? મનીષભાઈ રામી. કેવો છે માહોલ મહેસાણામાં? મહેસાણામાં તો માહોલ સારો છે અત્યારે. કામ મળે છે? કામ મળી જાય. મોંઘવારી મોંઘવારી તો ચાલે જાય. હવે બધાને સરખું મળી રહે એટલે મોંઘવારી ના નડે ને. નહીં નડતી તમને? ના ના કોઈને ના કમાવા મળે છે ને બસ. બાળકો શું બાળક એક બાબુ છે, ભણે છે? ના મેરેજ થઈ ગયા. મેરેજ થઈ ગયા છે. કેવા ખર્ચા ક્યાં થાય લગ્નમાં પહેલાંના આજે? લગ્નમાં પહેલાં કરતાં અત્યારે વધી ગયા છે. જે પહેલાં લાખમાં પતું અત્યારે 5 લાખ થઈ ગયા. એટલો તો ફરક પડી જાય ને. પણ આપણા મોજ શોખ પણ એવા છે ને, એટલે બધું રહેવાનું છે. કઈ પાર્ટી મજબૂત છે અત્યારે તો ભાજપ મજબૂત છે. કોંગ્રેસ? ભાજપ. તમને કઈ ગમે? ભાજપ. ભાજપના કયા નેતા ગમે? અત્યારે તો મોદી સાહેબ, બીજું કોઈ નહીં. ઓનલી મોદી? ઓનલી મોદી. ગુજરાતમાં કોણ ગમે? ગુજરાતમાં તો મોદી હતા ત્યારે સારું હતું, અત્યારે તો બધું ઠીક છે. મોદી સાહેબ બેસ્ટ. હર્ષભાઈ મહેનત કરે છે? હર્ષભાઈ મહેનત કરે સારી. હર્ષભાઈ સંઘવી. તો શું કહેશો પોલીસ ફરિયાદ લે છે, કામ કરે છે? હા બધું સારું કામ ચાલે છે. ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે? હા એમનું કામ સારું છે અત્યારે. સારું છે. હા પણ મોદી સાહેબ પછી એ સારા આવ્યા, બાકી મોદીની જગ્યાએ કોઈ નહીં. મોદીની જગ્યાએ કોઈ નહીં. અને એવા તમને કયા કામ ગમ્યા મોદીના વધારે? મોદીના તો એક તો સારો વિકાસ એવો કર્યો છે મોદી સાહેબે. પછી મહેસાણા ઘણું આગળ આવી ગયું અત્યારે તો. ગુજરાત ઘણું આગળ આવી ગયું. વડાપ્રધાન મોદીને જોયા કોઈ દી રૂબરૂ? રૂબરૂ તો અહીંયા જોયેલા ભાષણ કરતા. કેટલો ફરક પડ્યો પહેલાં જોયા આજે મોબાઈલમાં જોતા હોય? અત્યારે તો ઘણો ફરક છે. પહેલાં યંગ હતા, અત્યારે થોડી ઉંમર થઈ ને. તો ભાષણમાં ફરક પડ્યો? ના ના એ નહીં જ છે. ભાષણમાં તો એમ બોલવાની સ્પીચ એમની સારી છે. બોલવાની સ્પીચ સારી. ઘણા લોકો અલગ અલગ ભારતીય જનતા પાર્ટીને ટ્રોલ કરતા હોય કે ખોટી વાતો કરે છે. ના ના એ તો બધી ભાઈ સૌની માન્ય. શું નામ કાકા તમારું? શું નામ દાદા તમારું? માન્ય તો બધાની અલગ અલગ હોય છે. બરોબર. બસ આપણી રીતે બરાબર છે, સૌની રીતે બરાબર. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ, શું લોકો વિચારી રહ્યા છે, શું લોકો કહી રહ્યા છે. શું નામ તમારું કાકા? પ્રતાપજી એસ રાણા. શું કહેશો મહેસાણાના છો? હા મહેસાણા પ્રોપર. શું કામ કરો છો? બસ રિટાયર્ડ કર્મચારી. રિટાયર્ડ હા કર્મચારી. જ્યુડિશિયલમાં નોકરી કરતો હતો, અત્યારે રિટાયર્ડ થઈ ગયો. જ્યુડિશિયલમાં? હા રિટાયર્ડ થઈ 17 વર્ષ થયા. કેવું છે સિસ્ટમ? અરે કેવી છે? બહુ મસ્ત મસ્ત. કઈ બાબતનું તમે પૂછો છો? ભ્રષ્ટાચાર બાબતે ભ્રષ્ટાચારની તો માજા મૂકી દીધી છે. આના જેવો તો કોઈ નાલાયક માણસ આવ્યો નહીં, નાબાનું નહીં. બધી જગ્યાએ બધી જગ્યાએ આખા દેશમાં ફેલ સારો એ. મહેસાણામાં કેવી સ્થિતિ? મહેસાણામાં બધું એવું ભ્રષ્ટાચાર જ છે. જો જુઓ તો બધું જ ચાલે ભ્રષ્ટાચાર. પૈસા વગર કામ નહીં પોલીસ થતા. ખાતામાં ભ્રષ્ટાચાર, કોર્ટોમાં ભ્રષ્ટાચાર, બધી જગ્યાએ ભ્ષ્ટાચાર ચાલે છે અત્યારે. હાલ કોઈ જગ્યા બાકી નહીં. એટલે નેતાઓ નીતિ વગરના થઈ ગયા છે. નેતાઓનું નામ જ ના લો. નેતાઓ તો એટલા બધા ભાજપના તો એટલા બધા નીચસણ કોઈ કહેવા જેવું જ નહીં. એના કરતાં કોંગ્રેસ સારી હતી લાગદર છે. સામાન્ય લોકોનું સાંભળે છે? સામાન્ય લોકો કોઈ સંભળાતું જ નહીં, કોઈ હોભળતું જ નહીં. લો સામાન્ય લોકોની તો વાત જ નહીં, કોઈ ગણતું જ નહીં. સામાન્ય લોકો જ નહીં અહીંયા.
બસ એમના ફક્ત એમના ભાજપના અને એમને 2 પૈસા મળે એવું જ છે, બીજું કશું નહીં. ગરીબ માણસનો તો સત્યાનાશ મારી નાખ્યો. કે આવાસ બનાવી દઈએ છીએ અમે, એ કોણ બનાવે આવાસ? ભાજપ સરકાર કે અમે તો આવાસ બનાવવામાં હું નવી કરે છે યાર, એની ફરજ છે આવાસ સારી. મફત અનાજનો પણ બહુ પ્રચાર કર્યો. મફત અનાજનો તો આશરે વર્ષોથી કોંગ્રેસે આપતી હતી, પણ આવા પ્રચાર નહોતા કરતા. આવા મોટા મોટા બેરિંગો લગાવીને આવી રીતે પ્રચાર નહોતા કરતા આ લોકો. શું કોઈ પ્રચાર નહોતા કરતા. કોંગ્રેસે લોટ આપ્યું છે લોકોને, પણ કોઈ દાડો આવા નાટક નહોતા કરતા. આ તો આ ભિખારીઓની માફક હાલે લોકોને. દેશની સ્થિતિ ક્યાં જોવો છો? દેશની બહુ ખરાબ સ્થિતિ છે. ભવિષ્ય દેશનું અંધારમય છે. આ રહ્યા ને તાર ઘડી અંધારમય છે. શું કરવું જોઈએ હવે? આપણે ચેન્જ કરવું જોઈએ. આ મોદી કાઢવો જોઈએ ટૂંકમાં એક વાર. લો સ્પષ્ટ વાત કહું તમને, પબ્લિક બહુમતીથી છેલ્લે ઓછી સીટો, છેલ્લે હમણાં તો 156 સીટો આપી દીધી 2022માં લોકો. આપી નથી, એટીએમની મહેરબાની સારી છે. ઈવીએમની મહેરબાની સારી છે. કોઈ સીટો આપતું જ નહીં. સીટો આવે ને તો કર તાકાત હોય તો પેલા બેલેટ પેપર ઉપર ચૂંટણી કેમ નહીં કરતા? બેલેટ પેપર ઉપર ચૂંટણી ઈવીએમ કરવા રાખે છે. ઈવીએમ બંધ કરો અને ચૂંટણી કરો, જો અમને ખબર પડે કે એ થાય છે. સત્ય વસ્તુ કહું છું. હું પહેલાં હતો ને, હું આનો બહુ ભાજપનો બહુ પ્રેમી હતો, પણ જ્યારથી 2014માં આવ્યો ને ત્યારથી અને જે જુઠ્ઠું બોલીને જે વડાપ્રધાન સુધી ગયો ને ત્યારથી આપણે દુશ્મન છીએ. દેશનું શિક્ષણ કેવું છે? દેશનું શિક્ષણ ખાડે પડ્યું છે. બધી સ્કૂલો બંધ થઈ ગઈ છે. ગુજરાતી સ્કૂલો બધી બંધ. ગરીબ માણસ ભણી જ ના શકે. ગરીબ માણસને મજૂરી જ કરવાની. આપણે એવું જોઈએ કે બ્રિજ ને એવું બને છે, પણ માનસિક વિકાસ લોકોનો થઈ રહ્યો છે. બ્રિજ બધું બનાવીને શું કરવાનું? જે જરૂર છે બેકારી હટાવવાની જરૂર છે. આ આપણા દેશમાં બેકારીને હટાવો તો એનાથી કંઈક દેશની પ્રગતિ થાય. બ્રિજો બનાવવાથી બીજો આવશે, બીજો બનાવશે. એમાં ફરક શું પડે છે? અરે તો જે બ્રિજો તો બધા પહેલાંથી જ છે, આજથી નહીં વર્ષોથી બનેલા છે. એ બધું છોડ ને આ તો ભ્રષ્ટાચાર કરવા માટે બીજો બનાવે છે. શિક્ષિત બેરોજગારો વિશે શું કહેશો? શિક્ષિત બેરોજગારો વિશે શું કહેવાનું? બિચારાઓ છો જાય રહે. મા બાપે ભણાવીને મોટા કર્યા અને નોકરો ના મળે એટલે પછી આપઘાત કરે બિચારા. ઘણા મરી ગયા એવા. નોકરી ના મળે એટલે આપઘાત કરે. શું કરે બિચારું? હે, નોકરીઓ રાખને બાપુ, જરૂર નોકરીની છે. શિક્ષિત બેરોજગારોને ચોક નોકરીઓ આપે ને તો થોડો ભ્રષ્ટાચાર ઓછો થાય. તમને લાગે છે કે યુવાઓ આ બધી વાત સમજી રહ્યા છે? યુવાઓ નથી સમજતા. એને તો ઉપાધિ છે, નથી સમજતા. એ આ લોકો ભાજપમાં પહેલાં એમાં આવી જાય છે. થોડી સગવડો આપી દીધી એટલે આવી ગયા. આવા વિદ્યાર્થી હોય, આવા મોટો થવાને શું ખબર પડે? ભાજપના ભણવા એને થોડું ઘણા પૈસા આપી દે કે કોઈક નોકરો આપી દે એટલે એનો ગુલામ. મૂળ વાત તકલીફ આ છે. યુવાઓને ફરી એક વખત દેશની પરિસ્થિતિ જણાવવા માટે, સત્ય કહેવા માટે શું કરવું જોઈએ? એના માટે આવી રીતે જાહેર સભાઓ કરવી પડે. કોઈ બી પાર્ટી હોય, સારા માણસોએ આવી જાહેર સભા કરવી પડે. સારા માણસોએ આ બાબતમાં યુવાઓને જ્ઞાન આપવું જોઈએ. સાચું હોય તમે જુઓ તો તમે એના આગળ એનો પ્રચાર કરો કે એને વોટ આપો. સત્ય વસ્તુ જુઓ. માણસ અમારે મહેસાણાની અંદર ગમે તે ઊભો હોય, પણ હું મહેસાણાનો વતની છું, મને ખબર હોય કે આ માણસ સારો છું તો હું એને વોટ આપું. સારા માણસને વોટ આપું ને તો મારો વોટ કોમમાં આવશે. બાકી પૈસા ખાઈને ભાઈ હું વોટ આપું ને એને કોઈ અસર નહીં. ઉપરથી બધાની જિંદગી બરબાદ. 94માં વેચાઈ જાય લોકો. વેચાઈ જવાણમાં પછી હાલના દેશની આઝાદીને આટલા વર્ષો થઈ ચૂક્યા છે. આમ છતાં પણ શું મતદારો એટલા જાગૃત નથી કે 94માં ના વહેંચાવાનું? મતદારો નથી જાગૃત. એ તો સારું ઉપાધિને પોટલા છે. મતદારો જાગૃત હોય તો આ પોઝિશન જ ના હોત ને. થોડા પૈસામાં મતદારો ખરીદી જાય છે. એક જ નાઇટમાં આખું બધું ચેન્જ થઈ જાય છે. આખા મહેલા ચેન્જિંગ થઈ જાય છે એક જ નાઇટમાં. સારા ઉમેદવારો જોતા રહી જાય છે અને જ્ઞાતિવાદ વચ્ચે જેની લાયકાત ના હોય એ જીતે છે, તો શું કહેશો? તો એના માટે કહું છું ભ્રષ્ટાચાર. એની જવાબદારી ભ્રષ્ટાચાર. નહીં, કારણ હું એ કે કહી રહ્યો એમને છું. ટિકિટ જ ના આપવી જોઈએ ને જે પાર્ટીઓ. હું એ કહી રહ્યો છું કે હવે પોલિટિકલ પાર્ટીઓ જાતિ સમીકરણ જોઈને ટિકિટ આપે છે. તમારું માનવું છે કે એ વચ્ચે સારા શિક્ષિત ઉમેદવારો રહી જાય છે? રહી જાય છે, બિલકુલ રહી જાય છે. સારા તો સારા માણસોને આવવાનું મન જ નહીં થતું આવવામાં. શું આવીને શું કરવાનું? કોઈ સારા માણસ કોઈ હોબળે ના, પ્રજા હોબળે ના, કોઈ એને ચૂંટાઈને આવે ના. પછી સારો માણસ આવીને લઈને શું કરે? શા માટે આવે ચૂંટાવા? કે આમાં રસ જ ના હોય. હું સારો વ્યક્તિ છું, મને રસ જ નહીં લેવામાં. કારણ કે એક બાજુ બેસી રહેવાનું આપણે અને આ જોઈ જવાનું. આ ભ્રષ્ટાચાર ચાલુ જ રહેવાનો. રાજકારણ છે ને તો ભ્રષ્ટાચાર રહેવાનો. મહેસાણામાં અપરાધ થઈ રહ્યા છે બધા? હા, મહેસાણામાં ક્રાઇમ ચાલુ છે.
ક્રાઇમ કેવો રેશિયો કેવો ક્રાઇમ રેશિયો ક્રાઇમ રેશિયો વધારે છે મહેસાણામાં. બધી જગ્યાએ મહેસાણામાં નહીં, બધી જગ્યાએ ક્રાઇમ રેડિયો તમે જુઓ, બંગાળમાં જુઓ, પછી રાજસ્થાનમાં જુઓ, બધી જગ્યાએ જુઓ ને, જુઓ તો ક્રાઇમ વધી જ ગયા છે. ખાલી પોલીસની વાતો છે, પોલીસ જ ભ્રષ્ટાચારી હોય તો બીજી વાત જ ચો રહી યાર. પોલીસ જ જો ભ્રષ્ટાચાર, ભાજપ માટે કામ કરે. પોલીસ ભાજપને પેલું શું કહેવાય, ભાજપની છે પોલીસ, એ ભાજપની જેવું છે. તમે શું કહેશો વળી? બસ કંઈ નહીં. વાત સાથે સહમત છો? નથી સહમત? ના, શું કહેવું તમારું? ભાજપ બરોબર છે, સારું છે, સારું કામ કરે છે. સારું કામ. મોદી સાહેબ ગમે છે તમને? બહુ બહુ ગમે છે. શું કયો? ભાજપ અંધભક્તોની કમી નહીં આ દેશમાં. ભાજપ આવ્યું, તમે કોઈ દંગા ફસાદ તમે આ બાજુ જોયા? આવો, આ બાજુ આવો. અંધભક્તો એટલી ભાઈ. કોઈ તમે ધમાલો બમાલો જોઈ એમ કહો? કોઈ ધમાલો જોઈ તમે ભાજપ આવ્યા પછી? શું તમે શું કહો? ધમાલની વાત કરે છે કે ધમાલ નહીં થતી? પણ ધમાલ થાય જ કોણ કરે? કરાવવાવાળા જ ધમાલ બંધ કરી છે, પછી કરવાવાળા જ હવે નહીં કરતા. ધંધો જ એમનો ધંધો ધમાલો કરાવવાનો હતો. છેલ્લા ગોધરા કાંડ થયું એ પછી કોઈ દાડો સાંભળ્યું? અને હવે તો બુલડોઝર આવ્યું છે. જોયું? કોઈ બી હોય, એમને પાડી નાખે. કોઈ બી માણસ હોય, હું હોય, કોઈ બી વ્યક્તિ હોય, જે ડોમિસ માણસ હોય એનો વરઘોડો જે એરિયામાં ડોમિસ, Reconstruction. હા, રિકન્સ્ટ્રક્શન થાય બરોબર, એ જ એરિયામાં જઈને ડાયરેક્ટ વધારે માથા ભારે હતો એના ઉપર બુલડોઝર ફરી જાય છે. આ દાદાના બુલડોઝર વિશે તમારું શું માનવું છે? તમારો મંતવ્ય? આના જેવો નાલાયક માણસ કોઈ છે નહીં. બુલડોઝર ફેરવાય નહીં, કાયદો છે, કોર્ટ બેઠી છે. આ અંધભક્તોને ખબર ના પડે કોર્ટ વસ્તુ શું છે. તમને કોઈ ગુનો કર્યો તો કોર્ટમાં જાઓ. તમારી તાકાત શું છે તમે બુલડોઝર ફેરવાઓ? પોલીસ વરઘોડો કાઢે. પણ શું કરવા વરઘોડો કાઢો? હમણાં સુપ્રીમ કોર્ટ જ બોલી હતી વરઘોડો કાઢવાની શું જરૂર છે? અને એમને શું સત્તા છે એને વરઘોડો કાઢવાની? પોલીસ પછી સસ્પેન્ડ કરે છે. સસ્પેન્ડ કરવાનો અર્થ નહીં. એ તો થોડા દાડા માટે આ બધું નાટક હોય છે, બાકી કશું નહીં. જે નામો માઇન્ડ છે ને, અંધભક્તોને નહીં ખબર પડે. માઇન્ડ છે ને એને બધી આ ખબર પડે. વોટ્સઅપ યુનિવર્સિટી વિશે શું કહેશો? વોટ્સઅપમાં બધા આવે સાચું માની લે છે. ના, બિલકુલ ગપ્પે ગપ્પા. વોટ્સઅપ જેવું તો કોઈ ગપ્પો જ નહીં. બુક્સ નહીં વાંચતા લોકો. હા, બુક્સને તથ્ય પર નહીં ધ્યાન દેતા, વોટ્સઅપમાં આવે અને સાચું માની લે. ના, સાચું ના મળે. એ તો એ પછી જેવી જેની બુદ્ધિ એના ઉપર આધાર હોય છે. બુદ્ધિ ઉપર આધાર હોય એને. અભિયાલના તમે જોયું કે અંધભક્તોની કમી નહીં આ દેશમાં. ખાય છે પોતાનું અને ગુણગુણ બીજાના ગાવાના. હું તો મારું ખાઉં ને હું સાચા માણસના ગુણગુણ ગાઉં. મારો તો નિયમ છે. સાચો હોય એને કોણો હોય ને કોણને કહેવાય મારી તાકાત છે. લોકો ડરે છે, તમને ડર નહીં લાગે? બિલકુલ નહીં. શું કરવા ડરવું પડે? હું એક દેશનો નાગરિક છું. મારું સત્ય વસ્તુ કહેવા પણ ડરવાની શું જરૂર છે? ડર વસ્તુ છે જ નહીં મારામાં. તમને નેતા કયો ગમે? મને ઇન્દિરાબેન ગમે. હવે એની જેવા નેતા બનશે તમને લાગે? આજ સુધીમાં હવે કોઈ પેદા થશે નહીં, પાકશે નહીં આ દેશમાં. એમનું એવું તો શું કામ તમને? એને તો જે દેશના માટે કર્યું છે ને, એને પોતાનું આખું એનું કુટુંબ સહિત થઈ ગયું છે એમ કહીએ ચાલે. અને એનો જે રાજ્ય હતો ને, જે ચલાવતી હતી ને, અચ્છા એનાથી ફફડી જતા હતા. અને ગરીબોને બહુ એને આપ્યું છે. એના જેવું તો કોઈ રાજ કરવાવાળો પેદા થશે નહીં. તો વાત તો ઘણી કરી શકાય અને બંને વડીલો એટલા સમર્થ પણ છે. ભાઈએ પણ કાયદાકીય વાતો કરી, ઘણી બાબતો વાત કરી, એટલે ઘણો સમય આપણે વાત કરી શકીએ. પરંતુ અન્ય વિસ્તારોમાં જવું છે, અન્ય લોકોને મળવું છે. આપણે અત્યારે આટલું જ રાખીએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. સાચું કોણ છે આપની દ્રષ્ટિએ? મહેસાણાની સ્થિતિ શું છે? રાજ્યની સ્થિતિ શું છે? દેશ ક્યાં છે? ધન્યવાદ.